શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। 9 મીટર કે 10મી માર્ચ ફાલ્ગુન અમાવસ્યા ક્યારે છે? ફાલ્ગુન માસમાં અમાવસ્યા તિથિનું મહત્વ વધુ છે। ફાલ્ગુન અમાવસ્યા ભગવાન વિષ્ણુ અને પૂર્વજોને સમર્પિત છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ગંગાની પૂજા અને સ્નાન કરવાથી સાધકને જીવનમાં ઇચ્છિત ફળ મળે છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે। ફાલ્ગુન અમાવસ્યાના અવસરે પિતૃઓના દેહનું દાન કરી શકાય છે, તેમજ શ્રાદ્ધ અનુસાર ગરીબોને ખાસ વસ્તુઓનું દાન કરવું જોઈએ। સનાતન ધર્મમાં અમાવસ્યાના દિવસે શ્રી હરિ અને પૂર્વજોની પૂજા કરવામાં આવે છે। પવિત્ર નદીમાં સ્નાન, દાન અને જપ અને તપ કરવાની પણ પરંપરા છે। ધાર્મિક માન્યતા અનુસાર આમ કરવાથી સાધકને જીવનમાં ઇચ્છિત ફળ મળે છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે, તેમજ પિતૃ દોષથી પણ રાહત મળે છે। દર મહિને અમાવસ્યા ઉજવવામાં આવે છે। આ વર્ષે ફાલ્ગુન અમાવસ્યાની તિથિને લઈને લોકો વધુ મૂંઝવણમાં છે। કેટલાક લોકો કહી રહ્યા છે કે ફાલ્ગુન અમાવસ્યા 9 મીટર માર્ચે મનાવવામાં આવશે, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે ફાલ્ગુન અમાવસ્યા 10મી માર્ચે ઉજવવામાં આવશે। આવો આ લેખમાં અમે તમને જણાવીશું કે હિન્દુ કેલેન્ડર મુજબ કઈ તારીખે ફાલ્ગુન અમાવસ્યા મનાવવામાં આવશે। આ ફાલ્ગુન અમાવસ્યા 2024ની ચોક્કસ તારીખ છે। પૂર્વજોની પૂજા માટે સમર્પિત। પંચાંગ અનુસાર ફાલ્ગુન અમાવસ્યા 9 માર્ચ 2024ના રોજ સાંજે 6:17 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 10 માર્ચે બપોરે 2:29 વાગ્યે સમાપ્ત થશે। સનાતન ધર્મમાં ઉદ્યા તિથિનું વિશેષ મહત્વ છે। આવી સ્થિતિમાં ફાલ્ગુન અમાવસ્યા 10 માર્ચે ઉજવવામાં આવશે। આ દિવસે સ્નાન અને દાન કરવાનો શુભ સમય સવારે 4:49 થી 5:58 સુધીનો રહેશે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12:08 થી 1:55 સુધી રહેશે। ફાલ્ગુન અમાવસ્યા પૂજા પદ્ધતિ। ફાલ્ગુન અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને દિવસની શરૂઆત કરો। આ પછી સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો। જો શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરો। આ પછી સૂર્ય ભગવાનને જળ ચઢાવો। હવે શ્રી હરિની વિધિપૂર્વક પૂજા કરો અને ઉપવાસનું વ્રત લો। પૂજા પૂરી થયા પછી તલને વહેતા પાણીમાં તરતા મૂકો। આ સમય દરમિયાન સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા નસીબ માટે પ્રાર્થના કરો। આ પછી પૂર્વજોના પિંડ દાન કરી શકાય છે, તેમજ શ્રાદ્ધ મુજબ ગરીબોને વિશેષ વસ્તુઓનું દાન કરો। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।